નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય છે ગણિત અને પ્રકરણ છે 3જા નંબરનું જે ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ. એમાં જે સ્વાધ્યાય જે 3.5 છે, 3.5નો ચોથો અને 5મા નંબરનો દાખલો આપણે જોઈશું. કુલ 2 દાખલાઓનું આ વિડીયોની અંદર સોલ્યુશન કરીશું. અગાઉ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના 15 વિડીયો મેં બનાવેલા જ છે, તે તમે જોઈ શકો છો. સરળ રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. સમયના અભાવે લાઈવ દાખલા ગણેલા નથી, પરંતુ ફક્ત દાખલાઓ સમજાવેલા જ છે, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટેની તૈયારી માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ દાખલા નંબર ચોથો અને 5મો દાખલો. તો મિત્રો અહીંયા છે કે ધોરીમાર્ગ પર સ્થાન એ અને સ્થાન બી એકબીજાથી 100 કિલોમીટર દૂર છે. એક ગાડી એથી ઉપડે છે અને બીજી ગાડી બીથી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એકધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. તેઓ એકબીજા તરફ ચાલે તો તે 1 કલાકમાં મળે છે. તો તે 2 ગાડીઓની ઝડપ કેટલી હશે? તો અહીંયા મિત્રો પહેલું જે છે, એક ગાડી એ સ્થાનેથી ઉપડે છે અને બીજી ગાડી બી સ્થાનેથી ઉપડે છે. એકબીજાથી 100 કિલોમીટરની વચ્ચે અંતર છે. એક ગાડી એથી ઉપડે છે અને બીજી ગાડી બીથી ઉપડે છે. એક જ દિશામાં ગાડીઓ બંને એકધારી ઝડપથી ચાલે તો 5 કલાક પછી એકબીજાને મળે છે. તો પહેલી પોઝિશન સ્થિતિ છે. અને બીજી સ્થિતિમાં તેઓ એકબીજા તરફ ચાલે છે, એટલે કે સામસામે, તો તેઓ 1 કલાકમાં મળે છે. તો 2 ગાડીઓની ઝડપ કેટલી હશે આપણે શોધવાનું છે. તો ધારો કે એ સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને બી સ્થાનેથી ઉપડતી ગાડીની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક છે. આપણે અહીંયા બંનેની ઝડપ ધારી દીધી છે. તો x ઇઝ ગ્રેટર દેન y જો હશે, કેમ કે જે એ સ્થાનેથી જે ગાડી ઉપડે છે તે બી સ્થાનેથી જે ગાડી ઉપડે છે તેના કરતાં એનું જે સ્પીડ હશે કેવી હશે? હંમેશા વધુ હશે. કેમ કે અહીંયા આ ગાડી એ સ્થાનેથી ઉપડી અને પી સ્થાને મળે, બી સ્થાનેથી ગાડી ઉપડી અને એ પણ પી સ્થાને, બંને 5 કલાક પછી એકબીજાને અહીંયા પી સ્થાને મળે છે. એટલે કે એની ઝડપ કેવી હશે? હંમેશા વધુ જ હશે. તો ધારો કે 5 કલાક પછી બંને ગાડીઓ પી સ્થાને મળે છે. એક જ દિશામાં ચાલે છે બંને, અને બંનેની ઝડપ પણ કેવી છે? સરખી જ છે. તો એ સ્થાનેથી ગાડીએ કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલું ઝડપથી આપણને કંઈ જવાબ મળે નહીં. તો ઝડપ અંગાથી શું સંકળાયેલું છે? સમય. તો અંતરનું સૂત્ર છે ઝડપ ગુણ્યા સમય. તો બંને જે એ ગાડી છે એની ઝડપ કેટલી છે? x કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા એને સમય લાગે છે 5 કલાક. તો એક્સને 5 સાથે ગુણીશું એટલે 5x થશે. તો અહીંયા એથી પી, એટલે કે એપી બરાબર શું હશે? 5x કિલોમીટર એ સ્થાનેથી ગાડીએ કાપેલું અંતર. એટલે કે કેટલું અંતર કાપ્યું છે, એની ઝડપ કેટલી હશે એ આપણને આપી નથી, પણ સમય આપેલો છે, એટલે એક્સ આપણે અહીંયા શોધવાનો છે. તેવી રીતે બી સ્થાનેથી ગાડીએ કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો એમાં આપણે વાય ધારેલું હતું અને એ પણ સમય 5 કલાક છે. તો વાય ગુણ્યા 5 બરાબર 5 વાય થશે. એટલે કે અહીંયા બીથી જે ઉપડેલી ગાડી છે એ પી સ્થાને પહોંચે તો એને કાપેલું અંતર કુલ કેટલું હશે? 5 વાય. હવે એ બી બરાબર 100 કિલોમીટર આપેલા છે. એટલે કે આપણે જે એપી છે એમાંથી આપણે બીપી માઇનસ કરીશું તો આપણને એ બી મળશે, જે આપેલું છે 100. તો એપી માઇનસ બીપી બરાબર 100, એટલે કે 5x. એપી બરાબર છે 5x, બીપી બરાબર છે 5y બરાબર 100. તો 5x માઇનસ 5y બરાબર 100. એટલે આપણે આને 5 ભાગીશું તો અહીંયા 5 નીકળી જશે, અહીંયા પણ 5 નીકળી જશે અને અહીંયા 5 ભાગીશું એટલે 20 × 5 100 આવશે.
તો એક્સ માઇનસ વાય બરાબર 20. તો આ રીતે આપણને પહેલું સમીકરણ મળે છે અહીંયા એક્સ માઇનસ વાય બરાબર 20. તો મિત્રો આ પહેલી સ્થિતિ હતી જે એક જ દિશામાં ગાડીઓ દોડતી હતી. હવે આપણે બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ. હવે બંને ગાડીઓ ધારો કે વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે સામે ચાલે તો કયું સ્થાને મળે છે, તો એમાં આપેલું છે કે 1 કલાક પછી, તો 1 કલાકમાં એ સ્થાનેથી ઉપરથી ગાડીએ કાપેલું અંતર, તો એ કયું થશે બરાબર આપણે x કિલોમીટર પ્રતિ કલાક ધારીએ, અને 1 કલાકમાં બી સ્થાનેથી ઉપરથી ગાડીએ એટલે કાપેલું અંતર BQ બરાબર આપણે y કિલોમીટર ધારીએ, BQ બરાબર y કિલોમીટર. હવે અહીંયા એથી બી સુધીનું અંતર આપેલું છે 100 કિલોમીટર. તો અહીંયા AQ અને BQ બંનેનો સરવાળો કરીશું ત્યારે 100 મળશે, એટલે કે x પ્લસ વાય બરાબર 100. તો એ સમીકરણ આપણને 2 મળશે, કેમ કે AQ પ્લસ BQ બંનેનો સરવાળો થશે એટલે કેટલા મળશે 100. તો AB બરાબર થશે 100. તો અહીંયા સમીકરણ 1 અને આપણે 2નો સરવાળો કરીએ તો x માઇનસ વાય બરાબર 20 આ સમીકરણ 1 હતું, અને x પ્લસ વાય બરાબર 100 આ સમીકરણ 2 હતું. તો અહીંયા પ્લસ ગુણ્યા પ્લસ શું થશે, પ્લસ ગુણ્યા પ્લસ પ્લસ ગુણ્યા પ્લસ. એક્સ ને એક્સ એટલે 2x થશે, વાય શું થશે નીકળી જશે, અને 20 ને 100 થશે 120. હવે અહીંયા 2 ગુણાકારમાં છે, જશે ભાગાકારમાં, તો 60 × 2 120 થશે, એટલે x બરાબર આપણને મળશે 60. હવે જે x બરાબર 60 મળે છે આપણને સમીકરણ 2માં મૂકી દઈએ તો x પ્લસ વાય બરાબર 100. તો 60 પ્લસ વાય બરાબર 100, 60 સામે જશે એટલે માઇનસ થશે, 100માંથી 60 માઇનસ થશે એટલે વાયનું મૂલ્ય મળશે આપણને 40. એટલે કે એક ગાડીની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક હશે અને બી ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હશે. તો મિત્રો અહીંયા 60 ગુણ્યા 5 એટલે એને 300 કિલોમીટર અંતર કાપ્યું હશે, અને અહીંયા 40 ગુણ્યા 5 એટલે 200 કિલોમીટર અંતર કાપ્યું છે. 300માંથી 200 આપણે માઇનસ કરીએ એટલે આપણને 100 મળે. તો આ રીતે આપણે તાળો મેળવી શકીએ. દાખલા નંબર 5 છે કે જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ શોધો. લંબચોરસના પરિમાણ એટલે કે અહીંયા આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાનું છે. તો લંબાઈમાં 5 એકમ ઘટાડો કરવાનો છે અને પહોળાઈમાં 3 એકમનો વધારો કરવાનો છે, અને ક્ષેત્રફળ 9 એકમ ચોરસ એકમ જેટલું ઘટે છે. તો લંબાઈ, પહોળાઈ અને ક્ષેત્રફળની વાત છે, એટલે મિત્રો આપણે અહીંયા લંબાઈ અને પહોળાઈ ધારી દઈએ. તો ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ અને પહોળાઈ y એકમ છે. તો એ આપણે લંબાઈ x એકમ અને પહોળાઈ y એકમ ધાર્યું. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. તો x ગુણ્યા વાય બરાબર x ને y સાથે આપણે ગુણીએ એટલે xy થશે. તો xy ચોરસ એકમ થાય. તો એનું ક્ષેત્રફળ થશે xy ચોરસ એકમ. હવે મિત્રો અહીંયા 2 પરિસ્થિતિ છે, બંને પરિસ્થિતિની આપણે પહેલાં વાત કરીએ. તો લંબાઈ 5 એકમ ઘટાડવામાં આવે અને પહોળાઈ 3 એકમ વધારવામાં આવે તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. એટલે કે લંબાઈમાં 5 એકમનો શું કરવામાં આવે, ઘટાડો કરવામાં આવે, એટલે અહીંયા x માઇનસ 5 લખ્યું છે. પહોળાઈ 3 એકમ વધે, એટલે કે અહીંયા પહોળાઈ માટે y ધારેલો છે એટલે 3 પ્લસ થશે. તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે, એટલે ઘટેડે છે એટલે અહીંયા માઇનસ થશે. તો એ ક્ષેત્રફળ છે xy અને 9 ચોરસ એકમ ઘટે છે એટલે xy માઇનસ 9 થશે. તો એ લંબાઈ 5 એકમ ઘટી છે, પહોળાઈમાં 3 એકમનો વધારો થયો છે અને ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટેલું છે. હવે આપણે સૂત્રની અંદર નાખીએ અને આપણે સમીકરણ મેળવીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે x માઇનસ 5 અને પહોળાઈ છે y પ્લસ 3 બરાબર ક્ષેત્રફળ છે xy માઇનસ 9. હવે x માઇનસ 5ને આપણે y પ્લસ 3 સાથે ગુણીએ તો xને y પ્લસ 3 સાથે ગુણીએ અને માઇનસ 5ને y પ્લસ 3 સાથે ગુણીએ તો xને y સાથે ગુણીએ એટલે xy થશે, xને 3 સાથે ગુણીએ એટલે 3x થશે, માઇનસ 5ને પ્લસ y સાથે ગુણીએ એટલે માઇનસ 5y થશે, માઇનસને પ્લસ સાથે ગુણીએ એટલે માઇનસ થશે, 5 થશે 15.
બરાબર એક્સ વાય માઇનસ 9. અહીંયા મિત્રો એક્સ વાય આ સાઈડે જમણી સાઈડથી આપણે ડાબી સાઈડે લાગીએ એટલે શું થઈ જશે? માઇનસ થશે. એટલે એક્સ વાય પ્લસ અને માઇનસ બંને નીકળી જશે. 3x માઇનસ 5y માઇનસ 15 પ્લસ આ માઇનસ 9 છે, આ સાઈડે આવશે એટલે પ્લસ 9 થશે બરાબર 0. હવે 15માંથી 9 નીકળી જશે એટલે 6 વધશે. તો 3x માઇનસ 5y માઇનસ 6 બરાબર 0. તો અહીંયા સમીકરણ 1 આ રીતે મળે છે. હવે બીજી શરત અનુસાર લંબાઈ છે x, એમાં 3 એકમનો વધારો થાય છે. પહોળાઈ છે y, એમાં 2 એકમનો વધારો થાય છે. અને ક્ષેત્રફળ છે એમાં 67 એકમનો વધારો થાય છે. તો અહીંયા 3 એકમ વધે છે એટલે આપણે પ્લસમાં દર્શાવેલી છે. હવે બીજી જે શરત છે એને પણ આપણે ક્ષેત્રફળના સૂત્રમાં મૂકીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર ક્ષેત્રફળ, તો x પ્લસ 3y પ્લસ 2 બરાબર xy પ્લસ 67. હવે આગળ જે રીતે અહીંયા ગુણ્યું એ રીતે એક્સને આપણે y પ્લસ 2 સાથે ગુણીએ અને પ્લસ 3ને y પ્લસ 2 સાથે ગુણીએ. એક્સને y સાથે ગુણીશું એટલે એક્સ પ્લસ xy થશે. એક્સને 2 સાથે ગુણીશું એટલે 2x થશે. 3ને y સાથે ગુણીશું એટલે 3y થશે. અને 3ને 2 સાથે ગુણીશું એટલે 3 દુ 6 થશે. xy અહીંયા પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઇનસ થશે. પ્લસ 67 છે, આ બાજુ આવશે એટલે માઇનસ 67 થશે. અહીંયા xy પ્લસ અને માઇનસ બંને નીકળી જશે. હવે 2x પ્લસ 3y, હવે 67માંથી 6 નીકળી જશે એટલે 61 માઇનસ વધશે. તો 2x પ્લસ 3y માઇનસ 61 બરાબર 0. તો આ રીતે સમીકરણ 2 મળે છે. તો મિત્રો આપણને અહીંયા 2 સમીકરણો મળ્યા છે. પહેલું સમીકરણ છે 3x માઇનસ 5y માઇનસ 6 બરાબર 0 અને બીજું સમીકરણ છે 2x પ્લસ 3y માઇનસ 61 બરાબર 0. હવે જે મિત્રો બંને જે સમીકરણ મળ્યા છે એને આપણે લોપની રીતે ઉકેલ મેળવીશું. તો 3x માઇનસ 5y માઇનસ 6 બરાબર 0. તો અહીંયા માઇનસ 6 છે, સામે લઈ જઈશું એટલે પ્લસ 6 થશે. અહીંયા માઇનસ 61ને આપણે સામે લઈ જઈશું એટલે પ્લસ 61 થશે. તો આ રીતે આપણને 2 સમીકરણો મળશે. 3x માઇનસ 5y બરાબર 6 અને 2x પ્લસ 3y બરાબર 6. ચોકડી ગુણાકારની રીતે ગણવું હોય તો આ રીતે રાખવાનું, અને લોપની રીતે, આદેશની રીતે, આલેખની રીતે ગણવું હોય તો આ રીતે આપણે એકમ જે છે અચળ સંખ્યાને સામે લઈ જઈ અને આ રીતે સમીકરણો બનાવી શકીએ. હવે લોપની રીતે આપણે અહીંયા કોઈ પણ એક ચલનો લોપ કરવા માટે આપણે શું કરીશું? તો સમીકરણ 1ને 3 વડે ગણ્યું છે એટલે પોસ 15 થશે અને અહીંયા 3 પંચું 15 અને માઇનસ પ્લસ છે એટલે y શું થશે? નીકળી જશે. તો સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 5 વડે ગુણી અને સરવાળો કરીએ તો અહીંયા 3ને 3 વડે ગુણી એટલે 3 તરી 9x થશે. માઇનસ 5y ને 3 વડે ગુણીશું એટલે પોસ તરી 15 એટલે માઇનસ 15 થશે. 6ને 3 વડે ગુણીશું એટલે 6 તરી 18 થશે. તો 9x માઇનસ 15y બરાબર 18 આ સમીકરણ 3 મળશે. એવી રીતે સમીકરણ 2ને 5 વડે ગુણીએ તો 2 પંચું 10x પ્લસ 3y ને 5 વડે ગુણીએ 3 પંચું 15y થશે. 61ને 5 વડે ગુણીશું એટલે 305 થશે. તો 15y માઇનસ અને પ્લસ શું થશે? નીકળી જાય છે. 9 10 થશે 19x, 305 અને 18 થશે 323. હવે આપણે 323ને 19 ભાગીશું એટલે 17 મળશે. તો એક્સની કિંમત આપણને મળી ગઈ. હવે કોઈ પણ સમીકરણમાં આપણે એક્સની કિંમત મૂકી દઈશું એટલે આપણે વાયની કિંમત મળશે. તો સમીકરણ 2માં આપણે એક્સ બરાબર 17 મૂકીએ તો 2x પ્લસ 3y બરાબર 61 એટલે એક્સની જગ્યાએ આપણે 17 મૂકીએ તો 17 દૂર થશે 34 પ્લસ 3y બરાબર 61. તો હવે આપણે 34ને સામે લઈ જઈએ તો 61 માઇનસ 34 એટલે 27 મળશે. હવે અહીંયા 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે 27 ભાગ્યા 3 એટલે 3 9 27 એટલે વાયનું મૂલ્ય મળશે આપણને 9. તો મિત્રો અહીંયા લંબાઈ મળી 17 એકમ અને પહોળાઈ મળે છે 9 એકમ. 17 9 થશે 163 લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ રીતે મિત્રો આપણે લોપની રીતે દાખલો અહીંયા ગણી શકીએ. તો અહીંયા આ વિડીયોની અંદર આપણે 2 દાખલાનો સમાવેશ કરેલો હતો, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5, જે બંને સ્ટાન્ડર્ડ ગણિત માટે ખૂબ જ ઉપયોગી છે. 2 દાખલાઓ ખૂબ જ હાર્ડ હતા, તો સ્ટાન્ડર્ડ ગણિત માટે ખૂબ જ આવા દાખલાઓ જરૂરી છે. તો આ સાથે જ અહીંયા 2 સોલ્યુશન સાથે જ અહીંયા આ વિડીયો પૂરો થાય છે. તો તમને સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.